વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાના વેપારીઓને પ્રોત્સાહિત કરવા અને સ્વદેશી ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો છે. ત્યારે શહેરમાં તહેવારોને લઈને ખાસ અપીલ કરવામાં આવી છે. CIT ગુજરાત અને વડોદરા વેપાર વિકાસ એસોસિએશન તરફથી નાગરિકોને સંદેશ આપવામાં આવ્યો છે. આવનારા નવરાત્રિ, દુર્ગા પૂજા અને ઓણમ જેવા તહેવારોમાં પંડાલો અને ગ્રાઉન્ડમાં વિદેશી ખાણીપીણીના સ્ટોલ ન રાખવામાં આવે. સાથે જ નાગરિકો અને ખેલૈયાઓને વિનંતી કરવામાં આવી છે કે આવા સ્ટોલ પરથી વિદેશી વસ્તુઓની ખરીદી ન કરવામાં આવે. નાગરિકો પોતાના શહેરના વેપારીઓ પાસેથી જ ચીજવસ્તુઓ ખરીદે, જેથી નાના વેપારીઓને પ્રોત્સાહન મળે અને બજારમાં રોનક વધે. CIT ઇન્ડિયા દ્વારા સ્વદેશી જાગરણ અભિયાન સમગ્ર દેશમાં શરૂ કરાયું છે. વડોદરામાં પણ આ અભિયાનની શરૂઆત 12 ઓગસ્ટે 200થી વધુ વેપારી આગેવાનોની હાજરીમાં કરવામાં આવી હતી. શહેરની 5000થી વધુ દુકાનોમાં સ્વદેશી અભિયાનના પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે.